નમસ્તે મિત્રો, આપ સૌનું હું સ્વાગત કરું છું આપણા બધાની ચેનલ ગુજરાતી લાઈફમાં. મિત્રો, શિવરાત્રિનો જે તહેવાર છે ખૂબ જ નજીક આવી રહ્યો છે અને શિવરાત્રિનો તહેવાર હોય એટલે આપણા બધાના જ ઘરમાં ફરાળ તો અવશ્ય બનવાનો. તો કેમ ના આપણે આ વખતે શક્કરિયાનો ઉપયોગ કરીને 3 સરસ મજાની ફરાળી વાનગી બનાવીએ અને એ પણ ખૂબ જ ઓછા ટાઈમમાં અને ખૂબ જ ઓછા ખર્ચામાં. તો સૌથી પહેલાં હું તમને કહું કે અહીંયા હું જે શક્કરિયું છોલી રહી છું એ ખૂબ જ વાંકું ચૂકવું છે. એટલે આપણે આવો જો શક્કરિયાનું સિલેક્શન કરીએ છીએ ને મિત્રો, તો એને છોલવામાં આપણને ખૂબ જ સરળતા રહેતી નથી, આસાનીથી આપણે એને છોલી શકતા નથી. માટે આપણે જ્યારે શક્કરિયાનું સિલેક્શન કરવાનું હોય ને તો બને ત્યાં સુધી આપણે સીધા શક્કરિયા લઈએ તો આપણે એને સુધારવામાં અને એટલે કે છોલવામાં આપણે એને આસાનીથી છોલી શકીએ છીએ. તો મિત્રો, તમે અહીંયા જોઈ રહ્યા છો કે જે આ વાંકું ચૂકું શક્કરિયું છે એની છાલ ઉતારવામાં થોડી મને વાર લાગે છે અને વચ્ચેથી એની છાલ નથી ઉતારી શકતી, એટલે એને મારે કટ કરવું પડશે. તો તમે જ્યારે પણ શક્કરિયાનું સિલેક્શન કરો ને તો તમારે સીધા શક્કરિયાનું સિલેક્શન કરવાનું. આગળ હું તમને બતાવું કે જે સીધું શક્કરિયું છે એ કેટલું ખૂબ જ આસાનીથી અને સરળતાથી આપણે એને છાલ ઉતારી શકીએ છીએ. તમે જુઓ છો મિત્રો કે આ સીધું શક્કરિયું હોવાને કારણે ખૂબ જ સરળતાથી એની છાલ મેં ઉતારી લીધી છે. તો આપણે આ જ રીતે અહીંયા 500 ગ્રામ શક્કરિયા લેવાના છે અને આ 500 ગ્રામ શક્કરિયામાંથી આપણે ફરાળી શક્કરિયાનો હલવો બનાવવાનો છે. તો મિત્રો, શક્કરિયાનો હલવો તો આપણે બનાવીશું અને આ જ હલવાની સાથે હલવો બનાવતા બનાવતા આપણે એમાંથી બીજી એક વાનગી પણ તૈયાર કરીશું. એટલે કે એક વાનગીમાંથી 2 વાનગી તૈયાર કરીશું અને એક જ સામગ્રીમાંથી ફરાળી આપણી 2 વાનગી બનીને તૈયાર થઈ જશે. બધા જ શક્કરિયાને છોલી લીધા પછી આપણે એની છીણ કરી લેવાની છે અને છીણ કરવા માટે દૂધીના મુઠિયા માટે જે આપણે છીણીનો ઉપયોગ કરીએ છીએ ને, બસ એ જ છીણીનો ઉપયોગ કરીને આપણે અહીંયા શક્કરિયાને છીણી લઈશું. અને આ જે પ્રોસેસ છે ને એ થોડી આપણે ઝડપથી કરવાની છે, જેથી કરીને જે શક્કરિયાની છાલ છે એ કાળી ના પડે. મિત્રો, આપણને હાથમાં વાગી ના જાય ને એટલે આપણે કોઈપણ શાકભાજી જ્યારે સુધારીએ છીએ ને ત્યારે એન્ડમાં થોડો ભાગ રહી જતો હોય છે અને પછી આપણે છરીની સહાયતાથી એને કટ કરી લેતા હોઈએ છીએ. તો મેં પણ અહીંયા એવું જ કર્યું છે અને તમે જોઈ શકો છો કે આપણી જે છીણ છે મેં અહીંયા નથી બહુ મોટી રાખી કે નથી બહુ પતલી રાખી, એટલે કે જાડી કે પતલી નથી રાખવાની, મધ્યમ એટલે કે મીડિયમ જ રાખવાની છે. તો આ જ રીતના આપણે બધા શક્કરિયાને છીણી લઈશું અને છીણી લીધા પછી આપણે એકવાર આ જે છીણ છે એને પાણીથી ધોઈ લેવાની છે. ગેસને આપણે અહીંયા ચાલુ કરીશું અને ત્યાર પછી 2 ચમચી ઘી લઈશું. તમારી પાસે જે ઘી હોય તે તમે લઈ શકો છો. મેં અહીંયા દેશી ઘી લીધું છે. ઘી ગરમ થાય એટલે આપણે જે એકવાર પાણીથી ધોયેલી શક્કરિયાની છીણ છે એને આપણે અહીંયા સાતળી લેવાની છે. છીણને સાતળવાની પ્રોસેસ આપણે મીડિયમ ગેસ ઉપર જ કરવાની છે. આ રીતના સરસ રીતે ઘીમાં મિક્સ થઈ જાય ને બધી છીણ, પછી આપણે દૂધનો ઉપયોગ કરીશું. ઘીમાં સરસ રીતે આપણી શક્કરિયાની છીણ છે મિક્સ થઈ ગઈ છે અને સતળાઈ પણ ગઈ છે. હવે આપણે અહીંયા દૂધ એડ કરીશું. દૂધ આપણે અહીંયા લેવાનું છે 500 ગ્રામ. 500 ગ્રામ આપણે શક્કરિયાની છીણ લીધી છે ને, તો એની સામે આપણે 500 થી 600 ગ્રામ જેટલું આપણે દૂધ લઈ શકીએ છીએ. મેં અહીંયા 500 ગ્રામ દૂધ લીધું છે. હવે આપણે અને જે દૂધ લઈએ ને આપણે ફૂલ ફેટવાળું લેવાનું છે. શક્કરિયાનો હલવો મિત્રો જો તમારે ઝડપથી બનાવવો હોય ને ખૂબ જ ઓછા ટાઈમમાં, તો એના માટે એક સરસ મજાની ટિપ્સ છે. જ્યારે આપણે દૂધ એડ કરીએ છીએ ત્યારે આપણે તરત જ ગેસની ફ્લેમને ફાસ્ટ કરી દેવાની છે અને આ ગેસની ફ્લેમ ત્યાં સુધી આપણે ફાસ્ટ રાખવાની છે કે હલવાની અંદરનું 70 થી 75% દૂધ આપણું બળી ના જાય. અને આમ કરતાં આપણે સતત હલાવતા રહેવાનું છે હલવાને અને એની સામે રહીને જ આપણે આ પ્રોસેસ કરવાની છે, કારણ કે આપણી ગેસની ફ્લેમ ફાસ્ટ હોવાને કારણે દૂધ ઉભરાઈ પણ શકે છે. તો આપણે સતત ગેસની સામે ઊભા રહીને એને હલાવતા રહીને આ પ્રોસેસ કરીશું તો આપણો જે શક્કરિયાનો હલવો છે એ ખૂબ જ ઝડપથી ઓછા ટાઈમમાં બની જાય છે અને 70 થી 75% જેટલું આપણું દૂધ બળી જાય ત્યાર પછી આપણે ગેસની ફ્લેમને અહીંયા મીડિયમ કરી દેવાનો.
મિત્રો, શક્કરિયાનો શીરો ખૂબ જ ઝડપથી બનાવવા માટે આપણે અહીંયા ગેસની ફ્લેમને ફાસ્ટ રાખીએ છીએ ને, જેના લીધે શું થાય છે કે સાઈડમાં જે દૂધ છે ચોંટી જાય છે. તો એ જ્યારે દૂધ ચોંટે છે ને ત્યારે આપણે એને ચમચાની સહાયતાથી ઉખાડીને વચ્ચે લઈ લેવાનું છે. અને આ પ્રોસેસ આપણે વચ્ચે વચ્ચે ખૂબ જ કરવી જરૂરી બને છે. બસ હવે અત્યારે આપણે ગેસની ફ્લેમને મીડિયમ કરી દેવાની છે. અને હલવામાં આપણે જે ડ્રાયફ્રૂટ્સ નાખવાના છે ને એને આપણે કટ કરી લઈએ. સ્વીટ હોય અને સૂકા મેવા ના હોય એવું તો બને જ નહીં. તો આપણે સૂકા મેવામાં લઈશું કાજુ, બદામ, અખરોટ અને પિસ્તા. તમને મનગમતા તમે તમારા ચોઈસ પ્રમાણે સૂકા મેવા લઈ શકો છો. હલવાની કન્સિસ્ટન્સી આ સ્ટેજ ઉપર આવે એટલે ખાંડ એડ કરવાની. ખાંડ મેં અહીંયા 70 ગ્રામ એડ કરી છે. તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધતી ઓછી ખાંડ કરી શકો છો. તો મિત્રો, આગળ મેં તમને કહ્યું હતું ને કે આપણે એક વાનગીમાંથી 2 વાનગી બનાવવાની છે. તો એના માટે આપણે અહીંયા 3 થી 4 ચમચા જેટલું આ મિશ્રણ એક વાડકીમાં લઈ લઈશું. અને અહીંયા ગેસની ફ્લેમને આપણે સ્લો કરી દેવાની છે. તમારે બીજી વાનગી જો વધારે પ્રમાણમાં બનાવવાની હોય તો તમે એની ક્વોન્ટિટી વધારે પણ લઈ શકો છો. 2 ચમચી દૂધમાં મેં અહીંયા કેસર ઓગાળીને રાખ્યું હતું. એ આપણે અહીંયા કેસર થોડું મિક્સ કરી દઈશું અને બાકીનું થોડું છે એ હું રહેવા દઈશ કે જે બીજી વાનગીમાં હું એનો યુઝ કરી શકું. મિત્રો, આગળ મેં તમને કહ્યું હતું કે આજે આપણે એક ફરાળી વાનગીમાંથી 2 ફરાળી વાનગી બનાવવાની છે. તો ચલો આપણે બનાવી લઈએ બીજી વાનગી. તો અહીંયા મેં દૂધ ગરમ કરવા માટે મૂકી દીધું છે 1.5 કપ જેટલું. અને 1 ચમચી મેં અહીંયા ખાંડ લીધી છે, 1 થી 1.5 ચમચી જેટલી. તમે તમારા ટેસ્ટ પ્રમાણે ખાંડ ઓછી અને વધારે કરી શકો છો. દૂધ ગરમ થાય એટલે આપણે હલવામાંથી જે મિશ્રણ કાઢ્યું હતું ને એ મિશ્રણ એડ કરી દેવાનું છે. અને એની સાથે સાથે આપણે હલવામાં પણ ધ્યાન આપવાનું છે. એ પણ સતત હલાવતા રહેવાનું છે. જો આપણે બીજી વાનગી બનાવીશું અને હલવામાં ધ્યાન નહીં આપીએ તો આપણો હલવો નીચે ચોંટી જશે. હવે આપણે જે હલવાનું મિશ્રણ કાઢ્યું હતું ને એ આપણે આ જે તમને ખ્યાલ તો આવી જ ગયો છે આપણે શું બનાવી રહ્યા છીએ. બરાબર છે, શક્કરિયાની ખીર બનાવી રહ્યા છીએ. અને આપણે જે કેસરવાળું દૂધ બાકી રાખ્યું હતું ને થોડું એ આપણે એડ કરી દઈશું અને સરસ રીતે મિક્સ કરી લઈશું. 2 થી 3 ઉકળા આવે એટલે આપણે ગેસને બંધ કરી દેવાનો છે. તો છે ને મિત્રો, ખૂબ જ આસાનીથી એક વાનગીમાંથી 2 વાનગી બનાવવાનું રીત સરળ છે ને. તમે પણ આને ઘરે ચોક્કસ બનાવજો અને મને કમેન્ટમાં જરૂરથી કહેજો કે તમારાથી આ વાનગી કેવી બની. હલવામાં 1 ચમચી ઘી એડ કરીશું અને સરસ રીતે મિક્સ કરી લઈશું. ગેસની ફ્લેમને સ્લો જ રાખવાની છે અને આપણે એને સતત હલાવતા રહીશું. જ્યાં સુધી આ મિશ્રણ પેન છોડે નહીં ત્યાં સુધી આપણે મિશ્રણને હલાવતા રહેવાનું છે. અહીંયા આપણે સરસ રીતે જે ખીર છે એમાં 2 ઉકળા આવી ગયા છે. ગેસની ફ્લેમને આપણે બંધ કરી દઈશું. તો મિત્રો, આપણે અહીંયા શક્કરિયાની ખીર બનીને તૈયાર થઈ ગઈ છે. મિત્રો, હવે આપણે શક્કરિયાના હલવામાં વઘાર કરીશું. તમને તો નવાઈ લાગશે કે હલવામાં ક્યારેય વઘાર હોય. હા, આ વઘારથી એનો ટેસ્ટ અનેક ગણો વધી જશે. તો એના માટે આપણે 1 થી 1.5 ચમચી જેટલું દેશી ઘી લેવાનું છે. અને જે સૂકા મેવા છે આપણે કટ કરીને રાખ્યા છે એને આપણે સોતે કરી લઈશું. ગેસની ફ્લેમને આપણે અહીંયા સ્લો જ રાખવાની છે. ઘીમાં આપણે આ રીતના સૂકા મેવાને હલાવતા શેકી લઈશું. સૂકા મેવાને આપણે અહીંયા એનો કલર ચેન્જ થાય ત્યાં સુધી આપણે એને સાતળવાના નથી. બસ એમાં થોડી હલકી ખુશ્બુ એની સ્મેલ આવે ને થોડી, બસ ત્યાં સુધી આપણે સાતળવાના છે. અને ત્યાર પછી આપણે હલવામાં એને એડ કરીશું એટલે કે આપણે વઘાર કરી લઈશું. તો તમે જોઈ શકો છો મિત્રો કે હલવો છે પેન છોડી રહ્યો છે. બસ આ રીતના કન્સિસ્ટન્સી આવે ને એટલે સમજી લેવાનું કે આપણે શક્કરિયાનો હલવો બનીને તૈયાર થઈ ગયો છે. ચલો આપણે હવે વઘાર કરી લઈએ. ખૂબ જ સરસ સ્મેલ આવી રહી છે મિત્રો. બાકીના વધેલા જે સૂકા મેવા છે આપણે ખીરમાં એડ કરીશું. તો અહીંયા આપણી બનીને તૈયાર થઈ ગઈ છે સરસ મજાના શક્કરિયાની ખીર અને શક્કરિયાનો હલવો. તમે આ શિવરાત્રિ પર જરૂરથી આ બંને
આઈટમને ટ્રાય કરજો. બંને વાનગી તમને ખરેખર સરસ બનશે અને ભાવશે પણ ખરી. અને આપણે આમાં કંઈ ખાસ સામગ્રીની જરૂર પણ નથી હોતી. આ બધી સામગ્રી આપણા ઘરમાં મળી જ આવતી હોય છે. તો આપણો બનીને તૈયાર થઈ ગયો છે સરસ મજાનો ટેસ્ટી શક્કરિયાનો હલવો. મિત્રો, આ શક્કરિયાના હલવાને જો તમારે બરફીના ફોર્મમાં ખાવો હોય ને તો ઘીથી તમે થાળીને ગ્રીસ કરી લો અને ત્યાર પછી એને ઠારી દો અને એના પીસીસ કરી દો. તો આ બની જશે આપણી શક્કરિયાની બરફી. હવે આપણે એન્ડમાં એડ કરીશું 5 થી 6 નંગ ઇલાયચીનો પાવડર, જે આપણા હલવાનો ટેસ્ટ અનેક ગણો વધારી દે છે. તો મિત્રો, બંને વાનગીને આપણે સર્વ કરી લઈએ. શક્કરિયાનો હલવો તો મેં ટેસ્ટ કર્યો, ખૂબ જ સરસ બન્યો છે મિત્રો. અને હા, આ શિવરાત્રિના તહેવાર ઉપર તમે આ બંને ફરાળી વાનગી અવશ્ય ઘરે બનાવજો અને તમારાથી આ વાનગી કેવી બની એ મને કમેન્ટમાં જરૂરથી કહેજો. તમારા કમેન્ટ્સ વાંચીને મને ખૂબ જ પ્રોત્સાહન મળે છે, જેથી તો કમેન્ટ કરવાનું તમે જરૂરથી ભૂલતા નહીં. તો આપણે આ બંને સ્વીટ વાનગી તો બનાવી અને હવે ત્રીજી વાનગી બનાવીએ. આપણે ખૂબ તીખી બનાવીએ, થોડી સ્પાઇસી બનાવીએ, કારણ કે સ્વીટની સાથે થોડી સ્પાઇસી વાનગી હોય તો આપણે ખાવામાં બેલેન્સ જળવાઈ રહે. તો ત્રીજી વાનગી આપણે થોડી તીખી, ખાટી મીઠી એવી આપણે સરસ મજાની ટેસ્ટી વાનગી બનાવીએ છીએ. એને હું તમને કહીશ કે કઈ વાનગી છે. તો એના માટે મેં અહીંયા લીધા છે 500 ગ્રામ શક્કરિયા લીધા છે. તો સૌથી પહેલાં આપણે એને છોલી લઈશું. આ રીતના આપણે પીલરની સહાયતાથી છોલી લેવાના છે. અને ખાસ એક એ વાતનું ધ્યાન રાખવાનું છે કે આપણે છોલતા જઈએ ને એમ છોલેલા શક્કરિયાને આપણે પાણીમાં જ મૂકવાના છે. છોલવાની શરૂઆત કરીએ પહેલાં આપણે એક વાસણમાં પાણી લઈ લેવાનું અને ત્યાર પછી શક્કરિયા છોલવાની શરૂઆત કરવાની. જે વાસણમાં આપણે શક્કરિયાને છીણવાના હોય ને એ જ મોટા વાસણમાં આપણે આ રીતના પાણી લઈ અને એમાં બધા શક્કરિયા છોલેલા મૂકી દેવાના છે. અને એની ઉપર આ રીતના જે છીણવાની છીણી હોય છે એ મૂકી અને નીચેથી એક એક શક્કરિયું લઈ અને શક્કરિયાને છીણી લેવાનું છે. આમ કરવાથી આપણા વધારે વાસણ બગડશે નહીં અને એક જ વાસણની અંદર આપણે આ પ્રોસેસ કરી શકીએ. આ જ રીતના આપણે બધા શક્કરિયાને છીણી લેવાના છે. આમ કરવાથી આપણી જે શક્કરિયાની છીણ છે ને એ કાળી નહીં પડે, એટલા માટે. બસ આ રીતના એક શક્કરિયું છોલાઈ જાય પછી આપણે નીચેથી બીજું શક્કરિયું લઈને એને છીણી લેવાનું છે. તો આમ કરવાથી આપણે જે શક્કરિયાની છીણ છે ને એ બહુ જ ઓછી ડાર્ક થશે, એટલે કે કાળી પડશે. જો તમે પાણી વગર એને છીણશો ને તો એ કાળી થઈ જશે. આંખને ગમે ને એ ખાવી પણ ગમે. જો આ છીણ કાળી પડી જશે ને તો આપણી આ વાનગી દેખાવામાં બિલકુલ સારી નહીં લાગે, આપણને ખાવી પણ નહીં ગમે. એટલા માટે સૌથી પહેલાં તો આપણે આ જે છીણ છે એને 2 વાર ચોખ્ખા પાણીથી સાફ કરી લેવાની છે. તો છીણને મેં અહીંયા 2 વાર ચોખ્ખા પાણીથી ધોઈ લીધી છે. ત્યાર પછી આપણે ગેસ ચાલુ કરી અને એક પેનમાં 2 થી 3 ચમચી તેલ લેવાનું છે. તેલ થોડું આપણે આગળ પડતું રાખવાનું છે, જેથી કરીને જે છીણ છે નીચે ચોંટે નહીં, એટલા માટે. અને આપણે અહીંયા ફરાળી વાનગી બનાવીએ છીએ એટલે વઘારમાં જીરાનો ઉપયોગ કરવાનો છે. તો અડધી ચમચી મેં અહીંયા જીરું લીધું છે. અને જીરું સતળાય ને એટલે કે તતડે એટલે આપણે અહીંયા ઝીણા સુધારેલા લીલા મરચાં એડ કરવાના છે. અને જો તમારી પાસે લીમડો હોય તો તમે લીમડો પણ એડ કરી શકો છો. મારી પાસે અહીંયા લીમડો નથી એટલે મેં એનો ઉપયોગ નથી કર્યો.
મરચાં સરસ રીતે તેલમાં સતળાઈ ગયા છે. હવે આપણે મિક્સરમાં કાચા સિંગદાણા અધકચરા ક્રશ કરેલા છે એ આપણે અહીંયા એડ કરીશું. અહીંયા મેં લગભગ 20થી 30 ગ્રામ જેટલા સિંગદાણા લીધેલા છે અને સરસ રીતે આપણે અહીંયા સાતળી લેવાના છે. સિંગદાણાનો કલર આપણે ચેન્જ નથી કરવાનો, એની થોડી કચાશ છે એ આપણે દૂર કરવાની છે. કલર ચેન્જ થઈ જાય એટલે બ્રાઉન આપણે અહીંયા સિંગદાણાને નથી સાતળવાના. સિંગદાણા સરસ રીતે સતળાઈ જાય ત્યાર પછી આપણે જે શક્કરિયાની છીણ છે એને એડ કરીશું. શક્કરિયાની છીણ, લીલા મરચાં, સિંગદાણા બધાને સરસ રીતે મિક્સ કરી લેવાના છે. તેલ અહીંયા મને થોડું ઓછું લાગે છે, જેથી કરીને 2 ચમચી તેલ આપણે અહીંયા એડ કરીશું. તેલ ઉમેર્યા પછી આપણે સ્વાદ મુજબ સિંધવ મીઠું એડ કરીશું. મીઠાને સરસ રીતે મિક્સ કરી લઈશું. થાળીમાં થોડું પાણી લઈ ગેસને મીડિયમ આંચ ઉપર કરી શક્કરિયાની છીણને આપણે 5થી 7 મિનિટ માટે ચડવા દઈશું. 5થી 7 મિનિટ થાય એટલે આપણે શક્કરિયાની છીણને ચેક કરી લેવાની. 7 મિનિટ થઈ ગઈ છે તો આપણે ચલો ચેક કરી લઈએ કે આપણી છીણ ચડી છે કે નહીં. શક્કરિયાની છીણને ચડવામાં ખૂબ જ ટાઈમ નથી લાગતો, તે ખૂબ જ ઓછા સમયમાં ચડીને તૈયાર થઈ જાય છે. આપણી છીણ અહીંયા સરસ રીતે કૂક થઈ ગઈ છે. તમે જોઈ શકો છો કે સરસ રીતે છીણ આપણી અહીંયા બફાઈ ગઈ છે, એટલે કે ચડી ગઈ છે. અને સાવ એનો ભૂક્કો થઈ જાય એટલી આપણે એને કૂક નથી કરવાની. તો આપણે અહીંયા બનાવી રહ્યા છીએ શક્કરિયાની ખીચડી. હવે આપણે મસાલામાં એડ કરીશું 2 ચમચી લીંબુનો રસ ને 3થી 4 ચમચી આપણે ખાંડ ઉમેરવાની છે. છીણમાં આપણે જે ખાંડ ઉમેરી અને લીંબુનો રસ ઉમેર્યો છે એને સરસ રીતે છીણમાં મિક્સ કરી લઈશું. તો આ રીતે આપણી સરસ રીતે ટેસ્ટી બનીને શક્કરિયાની ખીચડી તૈયાર થઈ ગઈ છે. તો મિત્રો છે ને આસાન શક્કરિયાની ખીચડી બનાવી, તો તમે પણ આને જરૂરથી ઘરે એકવાર ટ્રાય કરજો. આ શક્કરિયાની ખીચડીમાં તમે તમારા ટેસ્ટ પ્રમાણે મસાલા કરી શકો છો. તેલનું પ્રમાણ પણ તમે વધારે ઓછું કરી શકો છો. હવે ગાર્નિશિંગમાં આપણે ઉપરથી કોથમીર ભભરાવીશું. તો મિત્રો સરસ મજાની સ્વાદિષ્ટ એવી આપણી ફરાળી શક્કરિયાની ખીચડી બનીને તૈયાર થઈ ગઈ છે. તો ચલો આપણે એને સર્વ કરી લઈએ. તો મિત્રો આજના મારા આ વિડીયોમાં મારી આ 3 ફરાળી વાનગીમાંથી તમને સૌથી વધારે સારી વાનગી કઈ લાગી કમેન્ટમાં મને જરૂરથી કહેજો. અને હા, કમેન્ટમાં ઓમ નમઃ શિવાય લખવાનું ભૂલતા નહીં. તો આપણે ફરીથી મળીએ છીએ નવા એક વિડીયોની સાથે. ત્યાં સુધી મને રજા આપો. આવજો.